જળચેતન લેખક હરકિશન મહેતા ચેપ્ટર 19 ક્યારેક કાળ દેવતા તપ કરવાની બહુ આકરી કસોટી કરે છે. 23 એપ્રિલ 1976ની સાંજે બેહોશ બનેલી તુલસી ફરી શુદ્ધિમાં આવે એ માટે માત્ર દિવસો જ ગણવાનો આગ્રહ રાખનાર ચિંતન ભીત પર લટકી રહેતા અંગ્રેજી કેલેન્ડરને એકીટશે તાકી બેઠો છે. કેલેન્ડરના એપ્રિલ માસના પાના પર 23 તારીખ ફરતું લાલ શાહીવાળું એક વર્તુળ ચિતરેલું છે. ચિંતનની દ્રષ્ટિ એ વર્તુળ પરથી સરકતી કેલેન્ડરની ટોચે પહોંચે છે. મોટા અક્ષરમાં છપાયેલા વર્ષના આંક પર તેની દ્રષ્ટિ સ્થિર થઈ જાય છે. 1981 દિવસોમાંથી અઠવાડિયા થયા, અઠવાડિયામાંથી મહિના બન્યા અને મહિનાઓનું પરિવર્તન વર્ષમાં થયું. એવા 1-2 નહીં પણ 5-5 વર્ષ વીતી ગયા. સતત પરિવર્તનશીલ રહેતી આ સૃષ્ટિમાં નિરંતર ભ્રમણ કરતી આ પૃથ્વી પર પ્રત્યેક પળે અસંખ્ય જીવો ચેતનાના પિંડ સ્વરૂપે જન્મે છે અને જળ બનીને વિદાય લે છે. એવા આ જગતમાં 5-5 વર્ષથી તુલસી જળ ચેતન વચ્ચેની અવસ્થામાં જીવી રહી છે. કેટલું બદલાઈ ગયું આ 5 વર્ષમાં. જગતમાં કેટલી બધી ઉથલપાથલ થઈ ગઈ. ક્યારેક માનવ કલ્યાણના કાર્યો તો ક્યારેક માનવ સંહારના કૃત્યો, ક્યારેક વૈજ્ઞાનિકોની સિદ્ધિ તો ક્યાંક સંસારની ઉપાધિ. અને જગતની વાત જવા દઈએ તો દેશમાં એ ઘટના દુર્ઘટનાની વણઝાર વણથંભી ચાલતી રહી હતી. નવી સરકાર આવી અને 2 વર્ષમાં ચાલી પણ ગઈ. અરે દેશની વાત જવા દઈએ તો જ્યાં તુલસી 5-5 વર્ષથી હાલ્યા ચાલ્યા વગર પડી છે એવી આ હોસ્પિટલમાં પણ કેટલી આવન જાવન થઈ ગઈ. તુલસીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાનો પહેલો પ્રયાસ પડતો મુકાયા પછી એ હિલચાલ પર હંમેશને માટે પડદો પડી ગયો હતો. ડીન શ્રીવાસ્તવની ટ્રાન્સફર થઈ એના 2 વર્ષ પછી એ માનભેર એમના સ્થાને પાછા ફર્યા હતા. જૂની નર્સો હોસ્પિટલ છોડીને ગઈ તેમ નવી ભરતી થઈ રહી હતી. 2.5 વર્ષ અગાઉ સિસ્ટર ડિસોઝા પણ પરણીને હોસ્પિટલ છોડી ગઈ. સિસ્ટર કુલકર્ણીના બેંક મેનેજર પતિની બદલી થતાં એ પૂના ચાલી ગઈ. મેટ્રન લક્ષ્મીબાઈ ગયા વર્ષે કેન્સરનો ભોગ બનીને ટાટા હોસ્પિટલમાં દર્દી તરીકે દાખલ થઈ. મેડિકલ કોલેજથી પાસ થયેલા કેટલાય તાજા ડૉક્ટરો ઇન્ટર્નશીપ કરવા આવ્યા અને બહાર જઈને પોતાની કારકિર્દીમાં લાગી ગયા. અસંખ્ય દર્દી હોસ્પિટલની સારવાર લઈને ચાલ્યા ગયા. મોટા ભાગના સાજા થઈને તો કેટલાક મરણને શરણે થઈને વિદાય થયા. અરે ખુદ ચિંતન મજમુદાર પણ ડૉક્ટર ચિંતન મજમુદાર બનીને 6 મહિનાથી એ જ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતો થઈ ગયો. છતાં તુલસી ભાનમાં ન આવી તે ન જ આવી. 18 ઓક્ટોબર 1980ની સવારની એ ઘટના આજે પણ ચિંતનના ચિત્તમાં એવી જ અંકબંધ રહી છે. આગલી રાત્રે તુલસીના રૂમની બહાર બાકડે બેઠા બેઠા નોટબુક નંબર 23માં એણે લખ્યું હતું, તુલસી, આવતીકાલે સવારે ફાઇનલ MBBSનું રિઝલ્ટ છે. પાસ થઈ જવા અંગે તો સંપૂર્ણ ખાતરી છે, પણ ડૉક્ટર થઈ ગયાના ખુશખબર આપવા માટે તારી સમક્ષ આવીને ઊભો રહીશ ત્યારે મારી શું સ્થિતિ હશે એની તો કોઈ જ ખાતરી નથી. આ ઘડીએ સ્વાર્થી બનીને ઈશ્વર પાસે એવું માંગવાનું મન થાય છે કે હું ડૉક્ટર બની ગયો છું એટલું તું જાણી શકે એટલા ખાતર પૂરતી પણ તને શુદ્ધિ બક્ષે. 17 ઓક્ટોબરની રાત્રે આ લખાણ લખી સવારે નિયમ મુજબ ચિંતન પૂજામાંથી પરવાલેલા યશોદાબેન સાથે ઘેર ચા પીતો હતો. ત્યાં સીડીના પગથિયાં ધમધમાવતા ડીન સાહેબ અણધાર્યા આવી ચડ્યા હતા. મિસિસ મજમુદાર, સવારના પહોરમાં મોં મીઠું કરાવવા આવ્યો છું, કહેતા ડીન સાહેબે ચાના ટેબલ પર સામસામે બેઠેલા મા દીકરાની વચ્ચે મીઠાઈનું બોક્સ મૂક્યું હતું. ગેસ પર કુકર ચડાવી દો એ પહેલાં કહેવા આવ્યો છું કે આજે તો લાપસી રાંધવાની છે. ચિંતને જાણી કરીને માને અજાણ રાખી હતી કે 18મી મેએ બપોરે ફાઇનલ MBBSનું રિઝલ્ટ આવવાનું છે. એટલે યશોદાબેન મોં મીઠું કરવાના ખુશખબરનું અનુમાન કરતા ડીન સાહેબને તાકી રહ્યા હતા. તુલસીના ખુશખબર હોય તો શ્રીવાસ્તવજી ઘેર આવવા જેટલો વિલંબ કર્યા વગર તત્કાળ ફોનથી જાણ કરી દે. તો પછી બીજા એવા તો શું ખુશખબર હોય કે લાપસી રાંધવી પડે. તમારો ચિરંજીવી ડૉક્ટર બની ગયો મિસિસ મજમુદાર. મા દીકરા વચ્ચે બેઠક લેતા ડીન સાહેબે મીઠાઈનું પેકેટ ખોલી ચિંતનના હાથમાં બરફીનું બટકું પકડાવી દીધું. લે ચિંતન, માનું મોં મીઠું કર. ત્યાં સુધીમાં યશોદાબેનની આંખોમાં હર્ષના ઝળહળિયા આવી ચૂક્યા હતા. એ કાંઈ બોલી શકે તે પહેલાં જ ચિંતને ઊભા થઈને બરફીના બટકાવાળો હાથ ડીન સાહેબના મોં તરફ લંબાવ્યો. વિદ્યાની સિદ્ધિમાં ગુરુવર્ય પહેલાં અને માતાનું સ્થાન ત્યાર પછી, કહી ચિંતને ડીન સાહેબનું મોં મીઠું કરાવ્યું. ત્યારે પુત્રની વિવેક બુદ્ધિ પર માતાની આંખો આંસુથી છલકાઈ ઉઠી હતી. ત્રણેયના મોં મીઠા થઈ ગયા પછી ડીન સાહેબે ખુશખબરનો ઉત્તરાર્ધ સંભળાવ્યો.
બરફી તો ખાઈ લીધી, હવે લાપસી રાંધવાના ખબર આપો, કઈ ચિંતન સામે મલકી લઈ યશોદાબેન તરફ જોયું. મિસિસ મજમુદાર, તમારા સુપુત્ર અને અમારા આ વિદ્યાર્થીએ અમારી કોલેજમાં ફર્સ્ટ તેમજ સમસ્ત યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક લાવીને આપણા સૌની શાન વધારી છે. એમ યશોદાબેનના ગળામાં હર્ષનો ગઠ્ઠો અટકી ગયો હોય એવી રૂંધામણ અનુભવતા ગૌરવભેર પુત્રને નિહાળવા લાગ્યા. શ્રીવાસ્તવજી, તો મારે લાપસી રાંધવી જ જોઈએ, કહી પુત્ર તરફ જોયું. કેમ ચિંતન? ત્યારે ચિંતને મલકીને માત્ર હકારમાં ડોક હલાવી. એ કહી શક્યો નહીં કે તુલસીના ખુશખબર સિવાયના સંસારના તમામ ખુશખબર મારે માટે ખાલી ખબર જેવા જ છે. એનું સુખદ પરિણામ આવશે ત્યારે જગતની તમામ વિકટ પરીક્ષાઓથી પહેલે નંબરે પાસ થવાના એક સામટા આનંદથી હું ઉછળી પડીશ. આજે મારું એક વેણ યાદ રાખજો શ્રીવાસ્તવજી, યશોદાબેને વાતનો દોર સાંધતા કહ્યું. બપોરે જમવાનું અહીં રાખજો. ત્યારે કંઈ યાદ આવ્યું હોય તેમ ડીન સાહેબ ખુરશી પરથી સફાળા ઊભા થઈ ગયા. અરે, હું તો સાવ ભૂલી જ ગયો. આજે રિઝલ્ટ બહાર આવવાનું છે. બપોર સુધીમાં કોલેજનું ઘણું બધું કામ પતાવવાનું છે, પણ તમારા હાથની લાપસી તો જરૂર જમીશ. ચિંતન સાથે ટિફિન મોકલી આપજો ને, કહી શ્રીવાસ્તવે પગ ઉપાડ્યા. એમને વિદાય આપવા મા દીકરો પણ ઉઠ્યા. ઉંમરે આવ્યા ત્યાં યાદ આવ્યું હોય તેમ શ્રીવાસ્તવ ઊભા રહી ગયા. ખાસ વાત કહેવાની તો રહી જ ગઈ. કહેતા બંનેની નજીક આવ્યા. મિસિસ મજમુદાર, ચિંતન અમારી કોલેજમાં ફર્સ્ટ અને યુનિવર્સિટીમાં સેકન્ડ આવ્યો એટલે ફર્ધર સ્ટડી માટે એને 3-4 સ્કોલરશીપ મળવાની. દીકરાને પરદેશ મોકલવાની તૈયારી કરવા માંડજો. સાંભળીને માતા કે પુત્ર બેમાંથી કોઈએ ઉમરકાનો પડઘો ન પાડ્યો ત્યારે એમને થયું કે કહેવામાં જરા ઉતાવળ થઈ ગઈ, પણ કહેવાય જ ગયું ત્યારે હવે પૂરું કરવું જ રહ્યું. અમારી હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર પંડ્યા ચિંતન પર બહુ ખુશ છે. એ કહેતા હતા કે આ છોકરો મગજશાસ્ત્રના અભ્યાસમાં પારંગત બની શકે એટલું બધું એણે કોલેજના સ્ટડી ઉપરાંત વાંચી લીધું છે. 2 વર્ષ માટે વિદેશ જઈને ભણી આવે તો 5 જ વર્ષમાં એ દેશનો ટોપમોસ્ટ ન્યુરોલોજીસ્ટ થઈ શકે એમ છે. ત્યારે કોઈ સજાનો પ્રસ્તાવ સાંભળતો હોય તેમ ચિંતને માથું ઝુકાવી દીધું. સંધિવાથી લંગડાતા પગે યશોદાબેન પુત્રની નજીક ગયા. હળવેકથી તેના ખભા પર હાથ મૂકી ચિંતનને ધરપત આપતા હોય તેમ બોલ્યા. શ્રીવાસ્તવજી, એની પ્રથમ ફરજ તમારી હોસ્પિટલના દર્દીની સારવાર કરવાની છે. આ ઋણ ચૂકવ્યા વગર પરદેશ જઈને ગમે તેટલો મહાન થઈ આવે એનું મારે મન કોઈ મૂલ્ય નથી. મને હતું જ કે તમે આવું કાંઈક કહેવાના. ડીન સાહેબે હસીને વાત વાળી લીધી. એકના એક દીકરાને નજરથી આટલે બધી દૂર મોકલવા કોઈ માં તૈયાર ન થાય, કહેતાય અટક્યા. પછી ચિંતન સામે જોયું અને આ ચિંતનને ડૉક્ટર થયા પહેલાં જ હોસ્પિટલમાંથી ખસતો ન હતો એટલે હવે તો તુલસીને સાજી કરીને જ જંપવાનો. ત્યારે પહેલીવાર ચિંતનના મુખ પર એવો મલકાટ છવાઈ ગયો હતો જાણે ડીન સાહેબે હવે કોઈ ખુશખબર સંભળાવ્યા હોય. એમના જવાની જ રાહ જોતો હોય તેમ ઝડપથી શાવર બાથ લઈ ઝટપટ કપડાં પહેરી ચિંતન હોસ્પિટલ પહોંચી ગયો. વર્ષો પહેલાં તુલસીએ કહેલા શબ્દો એ મનોમન વાગોળતો રહ્યો. ચિંતુ, તું ક્યારેય ડૉક્ટર થઈ શકે એવું મને લાગતું તો નથી, છતાં ભૂલથી ડૉક્ટર બની ગયો તો હું તને એક એવું ઇનામ આપીશ કે જિંદગીભર તને યાદ રહી જાય. ત્યારે પોતે જાણી લેવાની બહુ કોશિશ કરી હતી કે તુલી, તું એવું તે શું ઇનામ આપી દેવાની હતી, પણ તેને ટટડાવવા માંગતી હોય તેમ તુલસીએ ધરાર ઇનામનું નામ પાડ્યું ન હતું. હોસ્પિટલના પગથિયા ચડતા જ અભિનંદન સાથે પેંડાની માંગણી થવા લાગી ત્યારે એ સમજી ગયો કે પોતાના આવતા અગાઉ જ પરીક્ષાનું પરિણામ અહીં પહોંચી ચૂક્યું હતું. બપોરે ઓફિશિયલ રિઝલ્ટ આવી જવા દો, પછી ધરવ થઈ જાય એટલા પેંડા ખવડાવીશ, કહેતો એ લિફ્ટમાં દાખલ થયો ત્યારે લિફ્ટમાં સાથે જઈ રહેલી સિસ્ટર મોદીએ ટહુકો કર્યો હતો. ધરવ થઈ જાય એટલા પેંડા ખવડાવવા હશે તો તમારે ટ્રક ભરીને મીઠાઈ મંગાવી પડશે ડૉક્ટર મજમુદાર. એની આ રમૂજ પર ચિંતન માત્ર ઉપર છલ્લું મલક્યો હતો, પણ પહેલીવાર પોતાના નામની આગળ બોલાયેલા ડૉક્ટર સંબોધનને તેના સમગ્ર ચિત્તતંત્રને ઝંઝણાવી દીધું હતું. એ જ સંબોધન સર્વપ્રથમ તુલસીના મુખે બોલાતું સાંભળવા મળ્યું હોત તો લોકો જેને 5-5 વર્ષનું તપ કહે છે એ માત્ર 5 જ વર્ષમાં પલટાઈ જાત. ધીમા પણ મક્કમ પગલે તુલસીના રૂમ તરફ આગળ વધ્યો હતો. છેલ્લા 2 વર્ષથી તુલસીના રૂમને દિવસે પણ તાળું મરાઈ જતું હતું. સવારે સફાઈ કરવા અને નળી વાટે કાંજી પીવડાવવા માટે 6:30 થી 8 સુધી રૂમ ખુલ્લો રહેતો. પછી 10:30 થી 11, બપોરે 2 થી 2:30 અને સાંજે 6 થી 7 વચ્ચે
તુલસીને રૂમ ખુલ્લો રાખવાનું ટાઈમ ટેબલ ગોઠવાઈ ગયું હતું. એટલે જ હોસ્પિટલમાં રાત રોકાતા ચિંતનને ઘેર જવાનો સમય સવારના 6 બદલે 6:30 કરી નાખ્યો હતો. મેટ્રન સવારે આવીને તુલસીના રૂમનું તાળું ખોલતા ત્યારે મંદિરના દ્વાર ખુલવાના હોય એવા ભક્તિભાવથી ચિંતન મેટ્રનની બાજુમાં ઊભો રહી જતો. ક્યારેક 5-7 મિનિટ મોડું થઈ જતું તો સામેથી મેટ્રનને બોલાવી લાવતો. વિદ્યાબેન, 6:30 વાગી ગયા. ત્યારે મેટ્રન હસીને બોલી ઉઠતા, નહીં ચિંતન, તારી ઘડિયાળ 2 મિનિટ આગળ છે. બહુ આગળ દોડતી ઘડિયાળ બદલાવીશ નહીં તો ધીમે ધીમે કરીને તું મને 15 મિનિટ વહેલો બોલાવવા આવી પહોંચીશ. એવું નહીં બને વિદ્યાબેન, ડૉક્ટર થતાની સાથે જ ઘડિયાળ બદલાવી નાખીશ. એવું કહેનાર ચિંતન ડૉક્ટરની ડિગ્રીનું સર્ટિફિકેટ મળ્યા પહેલાં જ ડૉક્ટર બની ગયાના ખબર આપવા તુલસીના રૂમ પાસે પહોંચ્યો તો દરવાજે ડોન્ટ ડિસ્ટર્બનું બોર્ડ લટકતું હતું. હવે ચિંતનને ખ્યાલ આવ્યો કે આજે તો મસાજનો દિવસ હતો. 1.5 વર્ષ પહેલાં હોસ્પિટલમાં જોડાયેલા ફિઝિયોથેરાપિસ્ટ મિસિસ કોઠારીએ નિયમ કર્યો હતો કે એકાંતરે તુલસીને મસાજ મળવો જોઈએ. હાથ પગના હલનચલનનો વ્યાયામ થવો જોઈએ, નહીતર પડ્યા એનું શરીર એવું જકડાઈ જવાનું કે જ્યારે ભાનમાં આવશે ત્યારે મનથી તદ્દન સાજી હશે તો કદાચ તનથી અપંગ બની ગઈ હશે. તુલસી ભાનમાં આવશે એવી શ્રદ્ધા સાથે મસાજ અને વ્યાયામની સારવાર આપનાર શ્રીમતી કોઠારીને એકવાર ચિંતને પૂછી લીધું હતું, મનથી જળ બની ગયેલી તુલસીના તનમાં તમને કેવી ચેતના વર્તાય છે? સાચું કહેજો, ભાનમાં આવે ત્યારે એને કોઈ શારીરિક ખોડ રહી જાય એવું કાંઈ જ અત્યારે તો દેખાતું નથી ચિંતન. મોટી બહેનના વાત્સલ્યથી એના ગાલે ટાપલી મારતા શ્રીમતી કોઠારીએ કહ્યું હતું, હું તો ડૉક્ટર થઈ નથી અને તું ડૉક્ટર થવાની તૈયારીમાં છો. તે મને સાચું કહેવાનું કહ્યું એટલે કહું છું. ડૉક્ટર થયા પછી તને કોઈ પેશન્ટના સગા આવો પ્રશ્ન કરશે ત્યારે તારે પણ મારા જેવો જવાબ આપવો પડશે. જે બાબતમાં સંપૂર્ણ ખાતરી ન હોય તેમાં ડૉક્ટર આશા આપી શકે, જ્યોતિષની જેમ આગાહી ન કરી શકે. સમજ્યો ભઈલા? સમજી ગયો બહેનબા, કહીને ચિંતને પોતાના કાન પકડ્યા હતા. તુલસી ભાનમાં આવીને આવું કંઈક પૂછશે ત્યારે એને પણ એમ જ કહીશ કે હું ડૉક્ટર છું, જ્યોતિષી નથી. અને ડોન્ટ ડિસ્ટર્બનું પાટિયું લટકાવેલ તુલસીના રૂમનું બારણું જેવું ઉઘડ્યું કે સામે એ ઊભેલા દેખાયા. અરે ચિંતન, તું? કઈ હાથ લંબાવ્યો. કોંગ્રેચ્યુલેશન્સ. થોડીવાર પહેલાં ડીન સાહેબે ખુશખબર આપ્યા કે આપણી KGM કોલેજનો સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં સેકન્ડ આવ્યો. હરખભર્યા એ શબ્દો કરતાં શ્રીમતી કોઠારીના હુંફાળા સ્પર્શે ચિંતનને ગદગદ કરી દીધો હતો. અડધા કલાકના મસાજ અને વ્યાયામ દ્વારા તુલસીના તનનો સતત સ્પર્શ પામેલા વિદ્યાબહેનના હાથમાં પોતે હાથ આપ્યો ત્યારે ઘડીભર તો ચિંતન એવું માની બેઠો કે જાણે તુલસી પોતાને વધાઈ આપી રહી છે. સિસ્ટર જોગલેકર થોડીવાર પહેલાં તને યાદ કરીને કહેતી હતી. શ્રીમતી કોઠારીએ અભિનંદન આપતો હાથ પાછો ખેંચી લેતા કહ્યું, પેલો ચિંતન દર વર્ષે પરીક્ષાના રિઝલ્ટ પછી તુલસીને મળવા આવે છે. એમાં આજે તો ફાઇનલ રિઝલ્ટ આવી ગયું એટલે અચૂક દોડી આવવાનો. કહી તેમણે પાછળ ફરી તુલસીના પહેરણના બટન બંધ કરી આધેડ વયની નર્સ તરફ જોયું. સિસ્ટર, આ ભાઈ સાહેબે બારણા ખુલતાની સાથે દર્શન દીધા. ત્યારે ચિંતને શરમાઈને નીચું જોઈ જવું પડ્યું હતું. તુલસી પ્રત્યેની પોતાની લાગણી ક્યારેય હોસ્પિટલના સ્ટાફમાં મજાક મશ્કરીનું કારણ પણ બની જતી. ગયા વર્ષે આ રીતે રિઝલ્ટ આવ્યા પછી તુલસીના રૂમમાં જઈ આવીને પોતે બહાર નીકળ્યો ત્યારે કોઈએ ટકોર કરી હતી. ડૉક્ટર થતાં પહેલાં એ પાગલ ન થઈ જાય તો સારું. ત્યારે તેના મનમાં ટકોરનો જુદો જ પડઘો પડ્યો હતો. તુલસી ભાનમાં આવશે ત્યારે એના આનંદના આઘાતથી પાગલ બની જાઉં તો નવાઈ નહીં. અંદર નથી જવું ચિંતન. બારણા આડેથી હટી જઈ શ્રીમતી કોઠારીએ ઝૂકેલી ગરદને ઊભેલા ચિંતનની પીઠ થાબડતા કહ્યું હતું, આજે તો તારી જિંદગીનો ગૌરવવંતો દિવસ છે. ડોક ટટ્ટાર કરીને જા ભઈલા. તુલસી પ્રત્યેની પોતાની લાગણી અંગે કોઈક ભલે મન ફાવતી મશ્કરી કરી લેતા હોય, પણ વિદ્યાબેન જેવા મોટાભાગના ડૉક્ટર, નર્સ અને સ્ટાફ મેમ્બર સહાનુભૂતિના શબ્દો દ્વારા તેની ધીરજને ટકાવી રાખવામાં મદદરૂપ થતા હતા. એટલે તો પોતે હિંમત હાર્યો ન હતો ને. થેન્ક્સ વિદ્યાબહેન. ગરદન ઊંચી કરી આભારવશ નજરે શ્રીમતી કોઠારી તરફ જોઈ લઈ ધીમા પગલે ચિંતન રૂમમાં દાખલ થયો. જાણે તેના દાખલ થવાની જ રાહ જોતી હોય તેમ સિસ્ટર જોગલેકરે અભિનંદન આપીને કાંડા ઘડિયાળમાં જોયું. હું 5-7 મિનિટમાં આવું છું. આજે 8ને બદલે 8:15 રૂમને તાળું મારશું તો ચાલશે, કહેતી રૂમની બહાર નીકળી ગઈ. મસાજ અને વ્યાયામને કારણે તુલસીના મુખ પર પ્રસરેલી લોહીની રતાશ સૂર્યોદય પહેલાં આકાશમાં પથરાતી ગુલાબી બિછાના જેવી આહલાદક લાગતી હતી. રૂમના ઉઘાડા દ્વાર તરફ નજર કરી લઈ ચિંતને સ્ટૂલ ખાટલાની નજીક ખેંચીને બેઠક લીધી હતી.
તુલસીના માથા પર હાથ પસવારવાની ઈચ્છા જાગી એવી દબાવી દીધી. દર વખતની જેમ રિઝલ્ટનું માર્કશીટ વાંચી સંભળાવવાનું પણ બને તેમ ન હતું, કારણ કે હજુ માર્કશીટ હાથમાં આવવાનું બાકી હતું. પોતે કોલેજમાં પહેલા નંબરે અને યુનિવર્સિટીમાં બીજા નંબરે પાસ થઈને ડૉક્ટર બની ગયો છે એ શબ્દોએ હોઠ સુધી આવીને પાછા ફરી ગયા. હૃદયની લાગણી આજે જાણે વાચા દ્વારા વ્યક્ત થવા માંગતી ન હોય તેમ ભીતરમાં ધૂંધવાતી રહી. મનમાં તુલસીના શબ્દો પડઘાયા હતા, તને એવું ઇનામ આપીશ કે જિંદગીભર યાદ રહી જશે. ત્યારે ઇનામનું નામ નહીં પાડવાની જીદ પકડનાર તુલસી અત્યારે એવી જડ થઈને પડી છે કે સામેથી ઇનામ માંગું તો પણ આપી શકવાની નહીં. હોઠ ભીડીને, પાપણ બીડીને, નહીં જળમાં કે નહીં ચેતનમાં એવી દીર્ઘ નિંદ્રામાં પોઢેલી તુલસીના નિર્મળ મુખ પર ઝૂકીને કોરું કપાળ ચિંતને ભીના હોઠથી ચૂમી લીધું. કોઈ કોડભરી કન્યાના કપાળે ચુંબનનો ચાંદલો ચોડ્યો હોય એવા ભાવથી તેને નિરખી રહેલા ચિંતનના હોઠ પર ઘણીવારે શબ્દો ફૂર્યા. તુલી વગર પૂછીએ લઈ લીધેલા આ ઇનામમાં કંઈક આપવાની ભાવના હતી. ભાનમાં આવ્યા પછી મારું સપ્રેમ આપેલું તને રૂચે નહીં તો તું સપ્રેમ પરત કરી દેજે. તારા આપેલા એ અસ્વીકારને હું એટલા જ સદભાવથી પાછું સ્વીકારી લઈશ. ચિંતન જ્યારે તુલસીનું મુખ નિહાળતો ત્યારે એને એક જ વાતનું અચરજ થયા કરતું. વધતી જતી વયની કોઈ અસર એના શરીર પર કેમ વર્તાતી નથી, જાણે હજુ ગઈકાલે જ સૂતી હોય એવી જ દેખાય છે. તે દિવસે પણ ઉઠતા ચિંતને એ જ વિચાર આવેલો. 4.5 વર્ષથી જેને માટે સમય થંભી ગયો છે એ તુલસી પર સમયનો કોઈ પ્રભાવ પડ્યો નથી. એની ત્વચામાં એવી જ કુમાશ દેખાય છે, એના મુખ પર એવું જ તેજ ઝળહળે છે. શું ઋષિમુનિઓની સમાધિ જેવી આ અવસ્થા હશે? 18 ઓક્ટોબર સવારની એ ઘટના વાગોળતો ચિંતન પણ થોડીવાર માટે સમાધિ અવસ્થાની જેમ જ 6 મહિના પહેલાંના સમયમાં ડૂબકી મારી ગયો હતો. ડિગ્રી મળ્યા પછી 5 મહિનાની હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે જોડાયેલા ચિંતને પોતાના વર્તન વ્યવહારમાં કોઈ પ્રકારનું પરિવર્તન ન આવી જાય એની ખાસ ચીવટ રાખી હતી. 4.5 વર્ષથી હોસ્પિટલના સૌ સભ્યો તેને સાચવતા આવ્યા હતા તેમ હવે તેણે આ બધાને સાચવી લેવાના હતા. નર્સ, વોર્ડબોય કે બીજા કોઈના પર ડૉક્ટર તરીકે રૂઆબ છાંટવાની ચેષ્ટા ન થઈ જાય તેની તકેદારી રાખવાની હતી. અગાઉની જેમ કોઈ નર્સ તેને ડૉક્ટરને બદલે આદતના જોરે ચિંતન કહી દે તો પણ પોતાના પ્રતિભાવમાં એનો ખટકો આવવા ન દેવો. દર્દીની ફરિયાદ સાંભળતા કંટાળો ન આવી જાય, મોં કટાણું ન થઈ જાય કે દર્દીના સગાવાલાની પૂછપરછને હસવામાં કાઢીને નંખાય એ વિશે સતત જાગ્રત રહેતો. પછી ધીમે ધીમે આ બધું એના સ્વભાવમાં વણાઈ જવા લાગ્યું. પોતાની જ સાથે ડૉક્ટર થઈને હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે જોડાયા ડૉક્ટર સુરેશ શાહે એકવાર ટકોર કરેલી. ડૉક્ટર મજમુદાર, ડૉક્ટરનું ભણ્યા એટલે 24 કલાક દર્દીની સેવા જ કર્યા કરવી એવું કાંઈ આપણે લખી નથી આપ્યું. જુવાનીના દિવસોમાં થોડા મોજશોખ કરી લેવા જોઈએ. જમાનાની સાથે તાલ મિલાવીને થોડું જીવી પણ લેવું જોઈએ. આદર્શ ડૉક્ટર બનવાની પોતાની નિષ્ઠા બીજા સાથીઓ માટે આવી ટીકાનું નિમિત્ત બની જતી હતી એ ચિંતન જાણતો હતો, છતાં મૂંગો રહીને સાંભળી લેતો. છતાં કોઈ સીધું પૂછે ત્યારે એનો જવાબ ન આપવો એવા અભિમાનનો આભાસ થવાની દહેશતથી એણે કહેવું પડતું હતું. સાચી વાત છે ડૉક્ટર શાહ, આપણે ડૉક્ટર થયા એટલે મોજશોખ ન કરવા એવું કોઈ આપણને કહેતું નથી, પરંતુ જેને કામનો જ શોખ હોય અને દર્દીની સારવારમાં મોજ આવતી હોય તેની મોજશોખની વ્યાખ્યા ટીકાપાત્ર શું કામ બનાવવી જોઈએ? 24 કલાક દર્દીની સારવાર કરવાનો કોઈ દાવો કરી શકે નહીં, પણ સારવાર દ્વારા આપણે એમના પર ઉપકાર કરીએ છીએ એવો દાવો કોઈ ડૉક્ટર કરી શકે નહીં. દરેક દર્દી આપણને એક વધુ અનુભવ આપી જાય છે. દરેક રોગ આપણા જ્ઞાનમાં નવો ઉમેરો કરી જાય છે. એ કેમ ભૂલી જાઓ છો? ડૉક્ટર બનતા પહેલાં આપણે હિપોક્રેટસના ઓથ લીધા હતા એ યાદ છે ને? બરાબર યાદ છે ચિંતન. એ જ હિપોક્રેસ પરથી અંગ્રેજી શબ્દ હિપોક્રસી ઉદ્ભવ્યો હતો એની તો તને ખબર છે ને? ડૉક્ટર સુરેશ શાહે ધારદાર દલીલ કરીને સંભળાવ્યું હતું. આ બધા આદર્શ ધીમે ધીમે દમ બની જાય છે. તને પણ વહેલા મોડું વાસ્તવિકતાનું ભાન થશે ત્યારે આદર્શને ખાતર ઘણું બધું વેડફી નાખ્યાનો અહેસાસ થયા વગર નહીં રહે. ત્યારની વાત ત્યારે કહીને ચિંતને ચર્ચા સમેટી લીધી હતી, પણ સામેવાળાની દલીલમાં એક વાત તેણે બરાબર તારવી લીધી. આદર્શ અને દમ વચ્ચેની ભેદરેખા બહુ જ પાતળી હોય છે. ઘણીવાર માણસને ભાન પણ નથી રહેતું કે પોતે એ રેખા ઓળંગીને બીજી બાજુ કૂદી પડ્યો છે. ટેબલ પરની ઇન્ટરકોમની બઝર વાગી ઉઠી ત્યારે ભૂતકાળથી વર્તમાનમાં કૂદી પડતો હોય તેમ ઝાપટ મારીને ચિંતને રિસીવર ઉંચકી લેવું પડ્યું. કોણ ચિંતન? યસ સર. 7મે માળેથી વાત કરતા ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર પંડ્યા સાહેબનો અવાજ પારખી લઈ તેને માનભેર કહ્યું, ફરમાવો સર. આજે શું કરે છે? આપ કહો એ. 8 વાગે ઘેર મળવા આવી જઈશ? જરૂર આવીશ સર.
મોસ્કોથી પત્રનો જવાબ આવી ગયો. ચિંતન ખુરશીમાંથી ઊભો થઈ ગયો. તો આપ કહેતા હો તો હમણાં જ ઉપર આવીને મળી જાઓ. નહીં ચિંતન, મારે 5:15 મીટિંગમાં પહોંચવાનું છે. મોસ્કોના પત્ર પર આપણે નિરાતે વાતચીત કરીશું. ભલે સર. પણ ચિંતનના અવાજમાં ધ્રુજારી આવી ગઈ. સર, મોસ્કોના જવાબમાં આશા જેવું કાંઈ? આશા જેવું છે એટલે તો તને ઘેર બોલાવું છું. ડૉક્ટર પંડ્યા સાહેબના અવાજમાં તેને ઉત્સાહનો રણકો સ્પષ્ટ સંભળાયો. ધીરજનું પરિણામ આવવાનું હોય ત્યારે જ ધીરજ ખૂટી જવા લાગે એવો નિયમ છે. માટે 3 કલાક ધીરજ રાખજે અને 8 વાગે આવી જજે. કઈ સાહેબે ઇન્ટરકોમ બંધ કરી દીધો, પણ ચિંતનને ન તો રિસીવર નીચે મૂકવાનું ભાન રહ્યું કે ન ખુરશી પર બેસી જવાનું યાદ આવ્યું. સામે દિવાલે કેલેન્ડરની બાજુમાં પડેલી ઘડિયાળ પર તેની દ્રષ્ટિ જડાઈ ગઈ. સાંજના 4:45 વાગે આવ્યા હતા. પંડ્યા સાહેબે પોતાને 8 વાગે ઘેર બોલાવ્યો હતો, એટલે 3 નહીં 3.25 કલાક ધીરજ રાખવાની હતી. આશા જેવું છે એટલે તો તને ઘેર બોલાવું છું. પંડ્યા સાહેબના એ શબ્દો ઘડિયાળના સેકન્ડ કાંટાની ઝડપે તેના કાનમાં ઘુમરાવા લાગ્યા. ત્યાં અચાનક બાજુમાં લટકતા કેલેન્ડર પર દ્રષ્ટિ પડી. એપ્રિલની 23 તારીખ ફરતે લાલ શાહીથી ચિતરેલા કુંડાળાએ તેના મગજમાં ઝબકારો કર્યો. આજે 23 એપ્રિલ 1981ના રોજ સાંજના 4:45 વાગે તુલસીને શુદ્ધિમાં લાવવાની આશા આપતા એક પત્રના ખબર સાંભળવા મળ્યા. એ પણ કુદરતનો કેવો અજબનો જોગાનો જોગ. આજથી બરાબર 5 વર્ષ પહેલાં લગભગ આ જ સમયે તુલસી પર બેહોશીનું આક્રમણ થયું હતું અને આજે 5 વર્ષ પછી